ભારત માતા કી જય। જ્યાં ગુણ હોય ત્યાં રૂપ ન હોય ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજની કૃપા છે, ભગવાન સોમનાથની કૃપા છે, ભગવતી કુળદેવીની કૃપા છે। પણ બીજી વાત, રૂપ ન હોય તો ચાલશે, ગુણ હોવા જોવે। સાહેબ આપ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી। એક રાજા, રાત્રિનો સમય છે, બે ત્રણ મહેમાનો છે, સરસ મજાનું નૃત્ય ચાલે છે અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા સામું જોયું। રાજા અતિ કદરૂપા હતા। એ કદરૂપા રાજા સામું જોઈને સહેજ નૃત્યાંગનાએ સહેજ એનું મોઢું મરકાવી લીધું, હસાઈ ગયું કે ઓહો આવડા મોટા રાજાને કહેવાય। પણ હાસ્યમાં મર્મ હતો, હસતા હસાઈ ગયું પણ અંદર ધાસકો પડી ગયો કે ઓહો મહારાજાને સામે મારે હસાણું, હું એક નૃત્યાંગના, આજ મારી ખેર નથી। સાહેબ નૃત્ય પૂરું થયું, અડધીક રાતનો મજૂર ભાગ્યો। મહારાજાએ કીધું છે કોઈ હાજર? કે હા। નૃત્યાંગનાને બોલાવો। નૃત્યાંગના એના કક્ષમાં હતી, દરવાજે ટકોરા થયા કે આપને મહારાજા બોલાવે છે, અને ફાળ પડી કે હાય હાય હું જે કહેતી હતી એવું જ થયું છે, આજ મારી સલામતી નથી। પણ કહેવા ગયો, જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી। આ એક શબ્દ એ દીકરીને કાળજે ટાઢક કરી નાખી। ખમા બાપુને, ખમા ઘણી ખમા બાપુ। બોલાવાનું કારણ? બેટા બીજું કાંઈ કારણ નહીં, પણ તું સરસ નૃત્ય કરતી હતી, તારી સાધના છે બેટા, પણ તે મારી સામે હસી કેમ? બાપુ માફ કરજો। ના બેટા તું નિર્ભય છો, મેં તને દીકરી કીધી છે, તું નિર્ભય છો, હસવાનું કારણ કે? જા પ્રાણ દીકરી તું નિર્ભય છો, સાંભળજો। હા બાપુ, તો કહું બાપુ? હા બેટા કે। મને એટલો હસવું આવ્યું કે આપ અવડા મોટા રાજા અને કેટલા કદરૂપા। ત્યારે મહારાજા બોલ્યા, દીકરી તારી મારી ઉંમરમાં જાજો ફરક નથી, પણ સાંભળ બેન, તારો જ્યારે જન્મ થવાનો હતો મારો જન્મ થવાનો હતો, પૃથ્વી પર આવવાનો હતો, ત્યારે એક બાજુ રૂપનો ઢીગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢીગલો પીડ્યો હતો। મને કીધું પસંદ કરી લે, તો તે રૂપનો ઢીગલો પસંદ કર્યો, મેં ગુણનો ઢીગલો પસંદ કર્યો। કહેવાનો અર્થ રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત। આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીરથી ચાલુ કર્યું ભગવાને। કાશ્મીરના માણસો રૂપાળા બહુ, નાય નહીં, ઠંડી ખરી ને, એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા, અયો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા। હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ, સંસ્કૃત એનું એટલું સરસ, ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે, પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે, એટલે ભગવાનની નજીક વધારે, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામા સ્વામી હમને તુમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા। ભગવાન કે ભાઈ ભૂલ થઈ, પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી, બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું, ગુણ દેતા દેતા પંજાબ પહોંચ્યા તો એ ખાલી થઈ ગયું છે। તમે જોજો જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના છે વધારે, હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે, પણ ગુજરાતને ફાયદો શું છે ખબર? રૂપ દેતા દેતા વચમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું। રૂપ અને ગુણ બેયનો ભંડારો હોય ને તે આપણી ગરવી ગુજરાત છે। એટલે આ ગીત મને બહુ ગમે છે। અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો, પણ કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણવાલા। આપણું આ નવું વર્ષ છે ને, આજે આ દેવ દિવાળી કહો કે કાર્તિકી પૂર્ણિમા કહો, આજે વર્ષના 15 દિવસ પૂરા થયા, પણ આપણું નવું પર્વ દિવાળી એ 12ને દી, આસો મહિનાની 12ને દિવસે પર્વ ચાલુ થાય। મેં પહેલા કીધું ને એ રીતે, જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું સાહેબ। હા, વરહને જોડી દેવું પડે ને, 12ને દી આપણું પર્વ ચાલુ થાય, અને આપણે વાક બારસ કહીએ, પોડા બારસ, વાક બારસ। વાક બારસ એટલે વાક્ય શબ્દ, તે દિવસે સરસ્વતીની ઉપાસના કરવાની હોય, આપણી પરંપરા છે। તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી, અમારા પરિવારમાં, અમારા ઘરમાં, અમારા દેશમાં, અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર, મીઠી કર।
બહુ એક સરસ વાત છે, એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ, અમુકને રોડે ઊભા રાખો તો આપણને કે ઓળખો તો બારો શું કામ નીકળ્યો, પણ એમ અમારે પેલા હવે તો ઠીક છે, પેલા ગાડી હાંકતા તેવું થાય ને, એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા ને એક ભાઈ આવી રીતે કંઈક કરતો હતો એટલે અમે વાહે લઈ ગયા. ભરતપુરી બરોબર ને, ખાપેટ ગામ યાદ છે ગામનું નામ, એટલે વાંચે ને અમે જે કેવું પછી તો ડાયો થઈને બેસી ગયો. મને એટલું જ પૂછ્યું, કોઈએ ભાડ્યું નથી ને? નહીં કોઈએ નહીં, આપણે બે સિવા કોઈ, તો વાંધો નહીં, તો વાંધો નહીં. પછી મને કીધું કે મને ઓળખો? મેં નહીં, આપણે ઓળખાણ હાટું ભેગા નહોતા થયા, અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા. તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો. ખરેખર અમુક માણા જ ગજબો. પણ બારસને દિવસે માં સરસ્વતીની ઉપાસના, અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય. કોયલ શું બોલે છે સાહેબ, આપણને શબ્દ એનો નથી સમજાતો, પણ મીઠું લાગે. હું બોલે એ ખબર નથી, બોલો હું બોલે એ ખબર નથી, છતાં મીઠું લાગે. આપણને શું ખબર, દેતી હોય આપણે બબે કટકા, આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો ત્યાં કું કહેતી કે અહીંયા મર્યો, સમજાતું નથી છતાં મીઠું લાગે છે. શું કામ? એના કંઠમાં મીઠાશ છે. મોર શું બોલે છે સમજાતું નથી, પણ એનો ટોકો મીઠો લાગે. અરે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે. અને સાહેબ આપણી માવુની વાત તો જુઓ, માફ કરજો વચ્ચે વાત લઈ લો. જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે આ બાળક શું કામ રડે છે. રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે, લાવો હવે એને નીંદર ચડી લાગે. માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે, તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે, તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે. સાહેબ માં મોગલને ન ખબર પડી જાય, એના મંદિર પાસે બેહીને આંખમાંથી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે. માં આશાપુરાને ન ખબર પડે એવું કહો તમે, તમારી આંખમાં જળજળિયું આવે ત્યાં ખબર પડી જાય. તો માને ખબર, મને હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય, લાવો એને રમવું છે, લાવો એને સૂવું છે, લાવો એ ભૂખ્યું થયું છે. એક બાળકનું રોણું માં ઓળખી જાય છે, કારણ કે રોણાની મીઠાશ છે. એટલે બારસને દિવસે સરસ્વતીની ઉપાસના. તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર ન રહે. બીજે જ દી ધનતેરસ, બોલો તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે. સાહેબ બે ભાઈઓ હાવ નરાતાર હોય, લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય, એક તાપ કરતો હોય બીજો ફૂકું મારતો હોય, એક જ ઝૂંપડું હોય, એક વીઘો જમીન નો હોય. હવે નોખા થવાની વાત આવે આમાં? નોખા થાય તો સૂલો કોણ હતું કે? પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે. તો કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના. જો આ ત્રણેય દેવીની પાસે ઉપાસના હોય, મહાકાલની ઉપાસના. તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં, અમારા કુટુંબમાં કકળાટ કાઢ નાખ, અમને શક્તિ દે. આપણે અળસ કાઢવા જાય, ખબર ને ગામડાના માતાઓ, આપણે સિટીમાં ઘણા કોક જાય, હવે નથી જતા, નહીં તો ઓલું માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા, અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી, ગઈ અળસ ને આવી લક્ષ્મી. એકવાર તો ગમેનું એવું, એક બેન અવડી મોટી માયણ લઈને નીકળ્યા, થોડું કરજો, મોટી માયણ હો, દેરાણી જેઠાણીએ ટેકા આપેલા, અને સમૂહમાં ગાતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ઓહો, પરણીને ઘેરે ગયો અને 15 દી થયેલા ગુગાને, અને 15મે દિવસે ફોન કર્યો એની સાસુને, હેલો મોમ. હવે તો સાસુ ને મમ્મી કહે છે બધા, આપણે કોઈ વાંધો નથી, પણ કહેવાય નહીં એમ, મમ્મી નો કહેવાય. હા, દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો. શું કામ? એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી, પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે ભલામાના.
દીકરી પાત્ર જુદું છે, એને આદર આપો, પણ કઈ મમ્મી નો કહેવાય. શબ્દ બ્રહ્મ છે. મમ્મી કયો તો ઘીર્યાવી શું થાય? બેન થાય. શબ્દની તાકાત છે. એટલે આ તો ઘૂઘ બિચારો ફોન કર્યો, હાલો મમ્મી, મો પાંભરી ગયો બીજો. તા તો સાસુ, કુમાર પ્લીઝ કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પાણી પી લો કુમાર, સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કુમાર, મારા સમ છે. તા તો કુમાર, પ્લીઝ કુમાર પ્લીઝ. કુમાર સ્વચ્છ થયા. બોલો કુમાર, હવે હું છે કયો? મમ્મી, હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં, 15 દિવસ જ થયા ને કા, તમે મને કેટલા બધા અમને હાચવેલા. એમને ખબર નહોતી તમે એટલા બધા હું કામ હાચવો અમને. એમાં મમ્મી, વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે, અમે જ્યારે જાન વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, બારીનો કાચ તો ખુલ્લો હતો, અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ખરેખર મોમ, મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ. તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે, ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. 15 દી પછી આજ મને ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે. એની વાતું ન રહી દોસ્ત. એક રાતનો મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની બાજુમાં લઈ જોગીદાસ ખુમાણને નીકળવું છે. બારવટું ચાલે છે ભાવનગર સામે. સાહેબ, અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે, પાકા જોગીદાસ ખુમાણના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા, અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર, મોકો છે આજ, આકડે મધને માખ્યું વગરનું છે. કે રગડા, વાત શું છે? કે બાપુ વાત એ છે, ખાલી 20 ઘોડા હારે છે, અને નાની બા ભાવનગરથી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે, અને 2 કુંવરનું પૂરું કરી નાખો, તમારું વેર વળી જાય. રગડા, નાની બા મારા બેન છે, અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તાક તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ ન્યાલી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરે એક દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું, શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ, હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં. ત્યારે માફા માલિક કહે છે કે જોગીદાસભાઈને કહો, આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે, હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. કહેવાય ગયો, ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર 2 કુંવર બાના ખોળામાં રમે છે. એમાંથી દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં, આગળ ઘોડો લઈને, ઘોડી ઉપર કોણ છે? બેટા, એ જોગીદાસ મામા છે. જોજો, એક બાજુ બારવટા હાલે સાહેબ. બેટા, એ જોગીદાસ મામા છે. બા, મારે જોગીદાસ મામાને ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું,
મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક આ કેવા વિશ્વાસ કેવા છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો. અને જોગીદાસભાઈ ને કેવું ઉભા રે, દાંતમાં કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ કુમાર એટલું બોલ્યા છે, લેતા આવો દાદબા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિહોરના ઝાડવા દેખાણા, ઘોડા ઉભા રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે, પડવા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે. ના અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના હવે વયા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાંતભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું, જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ દાગ ડગલા ઘોડું હાલ્યું છે. અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો. જોગીદાસભાઈ ને કેવું ઉભા રહે. જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા. બાર નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને ભાઈ, તો પગે લાગીને કહું, હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જડજસ આંગુડ આવ્યા છે. બા નાનો ભાઈ છો, આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજુ નથી. હું તને કઈ પેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પેરામણી કરીએ કે? હું તો વગડામાં હુનારો માણા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડત કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પેરામણી કરે. એટલે એક કહું બેન, તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં, પણ મારે બેન પાસેથી લેવાય નહીં. એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જાતા બાપુ એ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય. આંબલીને ચોરે ડાયરો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવે છે. એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણ, જય નારાયણભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકાના કામે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે. અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસો આવતા હતા. જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઉભા થઈ જાય એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું. એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. અને રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા. ત્યારે કહેવાય ગયો, એ 18 પાદરનો ધણી ઉભો થયો છે. હા બાપુ ના, 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેહી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઉભા થાય. એ જેવા બેહી ગયા બેઠા, એ બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સતા ભાવેણા ઠાકોરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા છે, 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખે કો જોગીદાસ નું છે. એ જ ભાવેણાના ભાયા લાઠી એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો વાત, એક માં રોટલા કરે છે.
બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે, અને જેમ નાગના બચડાની પૂંછડીએ કોકે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જનેતાની દાઢીએ હાથ લઈ જઈને એટલું કીધું કે માં, હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછી આવી, જા તારો બાપ કોણ છે, હજી સુધી અમે તારા બાપને જોયો નથી. તો માં, મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે. જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માએ અવળા હાથની ઠપાટ મારી, હાથ ઉપર કટારનો ઘા થયો. લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું, તું તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ દિયા કહેવાય, દિયા હાથવી ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે ને હાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છડાપ છડાપ ડગલા માંડતી માંડતી, અને અહીંયા ભગવી ધજા ફડાકા મારતી હતી. એની સામે આંગળી સીધી અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં, વાતને છુપાવ નહીં તું, તારા દીકરાના સોગંદ, એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે, તો તને ખબર છે ને કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દીને હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધળકટક કાપ્યું હતું ને, એ હમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો વયો ન જા, તું મારા બુઢાપાની લાકડી છો બેટા. આ તો બાપને સિલે વયો ન જા ને, એટલે મેં છુપાયું છું. અને દિયાચમાને ટાણે સાહેબ એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી હતી જગદંબા. અને કવિ આપણે આનંદમાં બહુ ઓછા રહીએ છીએ. શું કામ? કોકનું હારું થાય તોય તકલીફ છે. બોલો, કોક 4 વ્હીલ નીલ નીકળે ને તો વેડી ટેકાવતા ટેકાવતા કહે હમણાં લીધી લાગે. આપણે કે હા બહુ કહેવાય, હપ્તે લીધી છે. હા, આપણે કે ના રોકડે લીધી. એમ જોજે ને તો ભટકાવવા લે, એક કોક હારું લે, ઈ તો મોજ કરી. આ મનની મજા એક તમે સાંભળી લેજો. સોમનાથ મહાદેવની નજીક અથવા ઈષ્ટદેવની નજીક, કુળદેવીની નજીક તમે ક્યારે થાવ કે જ્યારે દુશ્મનને હારું, જેને હારે બોલતા ન હોય એનું હારું થાય, તો એ ઘરે બેઠા બેઠા ટાઢક થાય ને ત્યારે માન લેવાનું કે આપણે પરમાત્માની નજીક છે. ભલામાં હે, જેની ભેગા બોલતા ન હોય એની ઓફિસ પહેલી નીકળીએ કે કોની ઓફિસ છે ખબર નથી, ફલાણા ભાઈ એમ. હે સોમનાથ દાદા, હજી એને આપજે, આજ નથી બોલતા, કાલ બોલતા થાવું તો એની ઓફિસે બેહવા થાય. આવો વિચાર આવે ને ત્યારે ઓલાને દેવું કે ન દે, પણ આવો વિચાર આવે અને મારો નાથ બહુ આપે. આ ભોળોનાથ એટલે તમે સાંભળી લો, રાક્ષસના પેટના ને વરદાન આપી દે. તો આપણે તો માણસ છે યાર. હે, શુંભ નિશુંભ ને વરદાન આપે. બોલો ભસ્માસુર, મહાદેવે સમાધિ ખોલી, માં ભગવતી પાર્વતી બધા બેઠા હતા, અને એમાં ભસ્માસુર આવ્યું. ભોળાનાથ કહી દીધું, નંદીને, શિંગીને, ભીંગીને બધાને કીધેલું કે અમે અત્યારે ફેમિલી સાથે બેઠા, કોઈ આવું ન જોયું. સિક્યોરિટી તોડીને આવ્યો, બોલો જેડ સુરક્ષા તોડીને આવ્યો. ભોળાનાથ કહે નંદી, નંદી આવ્યો 3 બાપુ કોણી મારીને ભાઈ આવ્યો, હું અમારે માથા ફેરે માણસ. એટલે ભોળાનાથ કે ભાઈ માગી લે, ફટાફટ માગે, અમારે કામ છે. એટલે ભોળાનાથને ઓલાએ કીધું કે હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. તો ભોળાનાથ કે તથાસ્તુ, જા. તથાસ્તુ કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કર્યો. ભોળાનાથ કે ભાઈ તું આ ક્યાં કરે તું? અને પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ, આગળ ભોળાનાથ ને વાહા ભસ્માસુર દોડ્યા જાય. ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયા. સુપ્રસિદ્ધ કથા છે સાહેબ. વડલા ઉપર ચડીને વિષ્ણુને હાથ કરે. આ ત્રણેયની એવું છે, બ્રહ્માને કામ પડે તો વિષ્ણુને બોલાવે, વિષ્ણુને કામ પડે બ્રહ્માને બોલાવે, એ બેયની તકલીફ પડે ભોળાનાથને બોલાવે. આ ત્રણેયની ત્રિપુટી છે. વિષ્ણુ દોડો,
વૈષ્ણુ ભગવાન કે આવી ગયા નકુસા માંગ લઈ આય કાઢતો જોતા આવો આતંકવાદીના પેટનો ને કહી ગયો તો થાસ તું કે ભાઈ એવું કરવા આવો થાય ગાય ગા ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા પણ સાહેબ 24 અવતારમાં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે વિશ્વ સુંદરી બનીને આવ્યો મારો બાપ ભગવાન વિશ્વ સુંદરી બનીને તો આવ્યા પણ સીધા ભસ્માસુરને આમાં નાસવા જ મળ્યા વિષ્ણુ ભગવાન તા દે તકડે દે દે તા તો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો હાલે લે આ ક્યાં ના હતા ભસ્માસુર મળ્યો કૂદવા કૂદતો જાય ને કહેતો જાય ક્યાં ના સવો તો વિષ્ણુ ભગવાન કે આઈ ના સહી તક પણ કરે મળ્યા નહીં તક તમે આ બધું કરે આવ્યા નો હોવ ને ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે અમારે હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે એમાં નથી જવું મારે ભોળાનાથ વડલા ઉપર નાચે આખો વડલો ઘમકારા લે નટરાજ પોતે નૃત્યનો દાતા છે ભગવાન એટલે આખો આમ ઘમકારા કરે વડલો શાંતિ રાખે ના દીકરા શાંતિ આખો વડલો ઘમકારા લ્યો ભોળાનાથ ઉપર નાચે અહીંયા ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં અને ભસ્માસુર એમાં ભસ્માસુરે કીધું કે લગ્ન કરવા તો વિષ્ણુ ભગવાન કે આપણે ક્યાં ના પાડી પણ અમારી એક શરત અમારા પરિવારમાં અમારા સમાજમાં નિયમ છે જેમ હું નાચું એમ તમે નાચી બતાવો તો લગ્ન કરું તો ભસ્માસુર કે સવાલ જ નથી ને જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા અને વિષ્ણુ ભગવાન નાચતા નાચતા એમ થયું કે હવે બરોબર ભસ્માસુર જામ્યો નાચવામાં એ નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના માથા ઉપર મૂક્યો તો ભસ્માસુર એનો હાથ એના માથા ઉપર મૂક્યો પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો તો ભોળાનાથ વડવાય પકડીને આવ્યા હારાને હાથ કરતા વિષ્ણુ ભગવાનનું બાવડું પકડીને ક્યાં નહીં છો અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ તારે તો 15 નેત્ર છે આ ખુલ્લી આંખે હું નહીં જોઈ તને દેખાય એકવાર આંખ તો બંધ કર કોણ જોઈને આંખ જા બંધ કરી તા તો વિષ્ણુને જોયા ભાઈઓ ભોળાનાથ ભોઠા બહુ પીડ્યા હું યાર નહીં આંગળી નકુસામાં હતી આવું નહોતું નીકળી કાંઈ આ એની લીલાઓ અપરંપાર છે મારો કહેવાનો અર્થ અને એમાંય સાહેબ આ ભોળોનાથ એવો છે ભવાની એવી છે મને એટલી ખબર પડે સાહેબ એનું ભજન કરો અને ગઢવી સાહેબ જ્યારે ભજનની પરાકાષ્ઠા થઈ જાય ને આપણે જેમ માં મોગલ માંગલ કરીએ ને ત્યારે એ મઠમાં બેઠી બેઠી આપણા નામ ક્યાં ગયો મારો દીકરો આ હામું જેવી રીતે ભરત રામ રામ કરે તો રામ પાછા ભરત કરે એક નાનો પ્રસંગ મહાદેવનો લેવો છે મલ્લિકા નામની આદિવાસી દીકરી દક્ષિણની ઘટના બને છે એવું કે એ દક્ષિણના જંગલમાં ભાઈ નીકળે છે અને એમાં એને વાઘ ફાડી ખાય છે પણ મા દીકરીને એટલો બધો પ્રેમ અને કાયમ જયા પાર્વતીના વ્રત કરનારીયું મા પાર્વતીની ઉપાસના કરનારીયું મા દીકરી બે અને એમાં બને એવું દીકરીને જ્યાં ફાડી ખાધી દીકરી પાછી ના આવી મા દીકરીને ગોતે છે મલ્લિકા 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 કરતા કરતા એક દી એક રાત બે દી બે રાત અને ત્રીજી દીનો બપોર જા થયો દીકરી ન મળી ભૂખી તરસી મા એને ગોતે છે પછી એનાથી જીરવાડું નહીં મારી દીકરીની પાછળ મારો પ્રાણ આપી દઉં ડુંગરની ટૂંક ઉપર ચડે છે મા દસે દિશાઓમાં નજર ફેરવે પણ ક્યાંય દીકરી દેખાતી નથી અવાજ કરે છે મલ્લિકા અવાજ આવતો નથી ક્યાંયથી પણ છેલ્લે નિર્ણય કર્યો કે આ પહાડની ટૂંક ઉપરથી પડી મારું આળખ્યું પૂરું કરી નાખ નામ લીધું હે ભવાની તારા વ્રત કરીશ બાપ સાહેબ ગામડાના માણા ભોળા બહુ હોય અને આ તો હાવ આદિવાસી વિસ્તાર આદિમાનવ પહાડ ઉપર લઈ જા પડવા જાય અને માં ભવાની શિવ પાસે બેઠા હતા ભોળાનાથની રજા લેવા માં ખોટી ન થયા અને સીધા મલ્લિકાનું રૂપ ધારણ કરી લીધું પાર્વતીએ
પાર્વતી નહીં, મલ્લિકા બન્યા માં. માં હવે સાંભળજો, આ માં કરતી હતી, આજ પાર્વતી એને માં કહે છે. તમે જોવો છો ખરા એની ભક્તિ કેવી છે. મલ્લિકા બની ગયા માં ભવાની. માં હું અહીંયા છું. માએ દોટ દઈ મલ્લિકા એમની દીકરીને બધ ભરી ગયા. બેટા ક્યાં હતી તું? ઘરે લઈ જાય. ટૂંકી વાત લઉં સાહેબ, માં દીકરીનો એટલો પ્રેમ. ભવાની મૂંઝાણા કે હવે મારે જાવું કેમ, આ માને મૂકવી કેમ? ભોળાનાથે સમાધિ ખોલી તો જગ્યા ખાલી, કે આ દેવી ગયા ક્યાં? અને ભોળાનાથે સાહેબ સમાધિ લીધી, ધ્યાન કર્યું તો ભીલડીના વેશમાં ભવાનીને જોયા, મલ્લિકાના વેશમાં. અને અહીંયા પછી ભગવાન શિવ ભીલ બન્યા. સાંભળજો, એ ભીલ બન્યા. ઓલું સિંગડું સિંગી વગાડે ને, સિંગડું અહીંયા બાંધેલું, માથે આદિવાસીના પીછા બનીને ઈ જ નેહડામાં, ઈ જ પરગણામાં આવ્યા. રાતનો અડધીક રાતનો મજર થયો ને, અને શ્રીંગી નાદ કર્યો ભગવાન શિવે. માં સમજી ગયા કે હાલે લે વાહે આવ્યા. મને ખબર હતી આ ન રહી કે એકલા આવ્યા પાછા. લ્યો બધાની નજર, રાતના નજર ચૂકવીને માં પાર્વતીજી શિવને મળવા જાય છે. બે વાતો કરે છે. માં એમ કે છે કે પ્રભુ માફ કરજો, પણ આ મારું વ્રત કરનારી દીકરી છે, મારી ભક્ત છે, અને એને દીકરી એટલી વાલી છે, હવે જો હું નીકળી જાઉં. ભોળાનાથ કે પણ તો દેવી અહીંયા નહીં રહેવાના. એટલે માં પાર્વતીએ નક્કી કર્યું તો બીજું શું કરવાનું, અહીંયા જ રહેવાનું. ભોળાનાથ ગળગળા થઈ ગયા, દેવી આવું ન કરો તમે, અહીંયા તમને કેમ ફાવે આ ચટણીનો રોટલો? કે બહુ મજા આવે, આ હું ચટણી વાટું છું, રોટલાય કરતા આવડી ગયું છે. અડધું તો મારી માએ મને શીખવાડી દીધું. મારી મા એમ કે ભોળાનાથ મરક ભરત દાંત કાઢે, એમાં માં જાગી ગયા. સાહેબ આવીને ઠપાટ મારી. મલ્લિકા સાવધાન, શરમ નથી આવતી કોઈ પરપુરુષને એકાંતમાં મળે. માં એ પરપુરુષ બીજું કોઈ નથી. મને જે વાઘ મારી વાહે થયો હતો ને, એ વાઘનો શિકાર આણે કર્યો હતો. એ આપણા જ ઇલાકાનો છે, આપણી જ નાતનો છે. અને ભગવાને વાઘાંબર પહેરેલું જોયે ને, વાઘનો સાંભળો પહેરે જોવા. એટલે મને ખાલી મળવા આવ્યા, બીજું કાંઈ નથી. એને મને મારા જીવનદાતા છે. તા તો પછી માં પરાયણે તો ભાઈ તારે આમ જો આવવું જ પડે મારા આમ. હવે ઘરે આવે પછી ગોઠવાઈ ગયું, ત્યાં ઘરે રોકાણ ભોળાના ચટણી રોટલો ને ખાય. હવે માં પૂછે છે કે હે ભાઈ તારું નામ શું? માં પાર્વતી મલ્લિકા બનીને આવે છે ને, એ બોલી ગયા એનું નામ અર્જુન છે. હે એનું નામ અર્જુન છે. પછી તો એના વિસ્તારમાં ભીલ સમાજમાં જે સ્પર્ધાઓ થાય એમાં સાહેબ આ નંબર લેતા જાય અર્જુન. અને આખા પરગલામાં નામ થઈ ગયું, ક્યાં બાત હે અર્જુન. પછી માગું નાખ્યું. એટલે આવડાએ કીધું કે તમે છો અમારા પણ અજાણ્યા છો. તમારા બાપુજી કોણ છે? ભોળાનાથ કોનું કે મારા બાપુજી છે મારા બાપુજી. પછી બતાવીશ કે તમે રહ્યો ક્યાં, અહીંયા બધે. એટલે પાછી મલ્લિકા એમ કે માં શું કામ તું અર્જુન હેરાન કરી, એ આપણી ભેગા રહે. ભોળાનાથ કે તું ભેગા રાખવાની વાત ક્યાં કરે, આપણે નીકળવાની વાત. માં અહીંયા રહે. સાહેબ છેલ્લે નિર્ણય થયો, ટૂંકી વાત લઉં. છેલ્લે કીધું કે ભાઈ આપણો મુખી નહીં બધા તો ઠીક છે, પણ આપણા જે ગુરુ છે, આપણા સ્વામી, એ આપણા સ્વામી પાસે જાય અને સ્વામી હા પાડી દે એટલે ફાઇનલ, એટલે નક્કી. એનું નામ છે કાંઈક હું ભૂલી ગયો, દક્ષિણમાં મંદિર છે, પણ મૂળ કાર્તિકેય છે. ભગવાન શિવના મોટા દીકરા કાર્તિકે, દક્ષિણમાં એ મંદિર છે. હું નામ ભૂલી ગયો એનું, તમે કોઈક સર્ચ કરીને જોઈ લેજો ભાઈ. મારા ગળા નામ છે. હવે આ છોકરાઓ બધા એવા છે ને, જ્યાં પ્રોગ્રામ 100 કિલોમીટર સાંભળવા આવે, બધી ટીમો મજા આવે. હવે ત્યાં જાતા હતા, ને સ્વામીજી આમ જોઈ ગયા. હવે કાર્તિકે તો ઓળખી છે ને, આપણે બે જોઈ ગયા કે તો આપણો ઘરનો સ્વામી છે. એને પૂછવાનું હતું કે આ બે મલ્લિકા અને અર્જુન લગ્ન કરે.
પણ આમ જ્યાં કાર્તિકેય મહારાજ સામે આવ્યા હતા તો કાર્તિકેય દોટ દીધી, ભોળાનાથ ઈશારા કરે, પણ કેમ રહી શકે? પગમાં પડે છે. ભીલ લોકો એટલું કહે છે, અయ్యో સ્વામી તમે આ શું કરો છો? કે ગાંડા થાવમાં આ મલ્લિકા અને અર્જુન નથી, આ શિવ અને પાર્વતી મારા પિતા છે. અને હે ભીલ કન્યા બેન, તું જે તારી દીકરીના વિયોગમાં મરવા જાતી હતી તે મારી માતાની ભક્તિ કરી, પણ ધન્ય તો જો મારી માં પાર્વતી તારી દીકરી થઈને તારી ઘરે રહી, ત્યાં તો પછી આખો પરિવાર બાપુ પગમાં આળોટે છે. પછી કહે છે કે માગી લ્યો. જ્યારે કાર્તિકેય મહારાજ એટલું કહે છે કે હું જે શિવલિંગની પૂજા કરું છું એમાં આપ બંને જ્યોતિ રૂપે એમાં બિરાજો, અને આ વિસ્તાર એને મલ્લિકા અર્જુન તરીકે આ શિવલિંગને ઓળખશે. એનું નામ એ મલ્લિકા અર્જુન હતું. મારો કહેવાનો અર્થ, આ મહાદેવની પૂજા કરવાથી પીડા જાય, મલ્લિકા અર્જુનને ભજવાથી સંબંધ થાય, નાગેશ્વરને ભજવાથી વંશ વેલો વધે. આવા 12 જ્યોતિર્લિંગની અલગ અલગ કથાઓ છે, પણ આપણે ભાગશાળી એ છીએ કે આપણને સોમનાથ પ્રથમ મોટું જ્યોતિર્લિંગ આ ગુજરાતને મળ્યું છે. એનું ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કોક દી હોસ્પિટલે આટો મારજો. ખૂબ સંશોધન થયા છે, લેસર થી ઓપરેશન થઈ જાય બાપા, બલમ સડી જાય, પણ બાટલા ઊંધા ઊંધા રહ્યા, એમાં પમ્પિંગ ન આવ્યા, બાટલા ઊંધા જ લટકે જેમ નેવાળું નાખ્યું હોય. દર્દી હોતો હોતો ટીપા ગણતા હોય, આજ મર્યા કાલ મર્યા, આજ મર્યા કાલ. તમે જોજો ઘણા દાન કરે, દવાખાનામાં પંખા ભેટ આપે, એ પંખા સ્પીડ ન પકડે સાહેબ, એ ઝટકે ઝટકે હાલતા, પમદી મરી પમદી મરી પમદી મરી. અને હાપે હાથ છે નો પંખો, પાંખડે પાંખડે નામ લખે, માથે ત્રણે પેટી આટા મારે, ભૂગા ભૂરા ભગા મેપા લખા, ભૂરા ભગા મેપા લખા, ભૂરા ભગા. એટલા દર્દી જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા. બાપા બીમાર હોય તો ડોસ્યું હોય, આપણે કે ક્યાં જાય, હવે ઊભી થાય એવું થયા નહીં કાંઈ, ઊભી થાય એવું થયા નહીં કાંઈ. અને તમે બહાર રખડતા અમારે જો હોય તો ધ્યાનમાં રાખજો. લે જો લે, એમાં તમે જો બાપા, એક હાથે બાટલો હોય, બીજું બાવડું પકડી, બાટલા વાળું બાવડું પકડીને બેન બેઠા હોય, હલાવતા નહીં, બાટલા દોરડું નીકળી જાય. પછી કોક આવે ને તો કોક ફ્રૂટ લેતો આવે, કોક સફરજન લેતા આવે, કોક પોપિયું લેતા આવે, બધા વયા જાય ને તો અંદરથી બારણું બંધ કરીને ઓલા દર્દીને સામે બેઠી બેઠી શીર્યું કરે. તો આને શું થાય કે આગળ મને શીર્યું કરીને ખવડાવશે, એકલી એકલી બેઠી બેઠી ખાય. તો ઓલો બેસાડો કે લાઈવ ને થોડું મોઢું હરાડ્યું છે કે તો માંદા પીડ્યા છો, તો ઓલો હે રામ કરીને પાછો પડી જાય. 15 દીમાં ઓલો થઈ જાય હુકલ પાપડ જેવો, ને આ આવી જાય નવા લોહીએ. તો પાછા ખબર કાઢવા આવે ને તો આપણે એમ જ થાય કે ખાલી સાદર જ પડી, સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે આંચમાં બેઠો આમાં. માણા ગુજરી જાય તો જોજો, ઘણા ન્યા બાળવા જાય ને સાહેબ તો ન્યા બીડિયું ટેકવે, બાકસ ન હોય તો બળતો ન્યાલી ઢીંડલું લે, અને ઓલો બળતો એની માથે જ નાખે. ભગવાનને મરજી હોય એમ થાય. બોલો, કાલ મારો દીકરો ધુબાકા કરતો હતો, આજ આમ કડબનો પૂળો બળે એમ બળે. લ્યો છે વેલ્યુ, શરીરની વેલ્યુ છે કાંઈ? જો આટલી વાર લાગે, ગોબો ઉપડી ગયો ઘ બધાય. ઓલો બીજો શું કે કાલ મારી વાડી આવ્યો તો, કે હવે આવે કે છે ને, હવે આવે તોય વંડિયું નો ઠેકી જા. પછી થોડોક બાકી હોય ને તો બૈરાવને કહેવાય, જાવ ના આવો, પૂરું થઈ ગયું અહીંયા.
ત્યાં વળી બાઈઓ અહીંયા બેઠી બેઠી શું કે બિચારાને બળતાય વાર લાગી. બેનો જોજો, બેનો કોઈ દી ખરાબ ન બોલે. એ કોઈ ગુજરી જાય તો વાતો કરે, કોઈક દે સાંભળી છે કેવા હારા હતા કા તા, એક પગે ઘોડીએ હાલતા પણ કેવું ઠડીંગ ઠડીંગ હાલતા કા. તા તો વળી બીજી બાજુ બેઠી બેઠી કે નીતિ એના બાપની બેન, નીતિ તો એના બાપની. આખી જિંદગી પાને રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. હવે પાનાને નીતિનું હું લેને. તાવળી બીજી શું કે આખી જિંદગી પીધું પણ ગાળ સિવાય બીજું કાંઈ બોલ્યા નહીં હો બિચારા. તાવળી બીજી ભાઈ ગાડા જોડો નિહાકો નાખીને કે જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારો બાપ બિયર બાર ખોલ્યો કોઈએ? તો તમારી ફરમાઈશ હતી એટલે કીધું. બાકી જીવન છે ને સાહેબ, જીવન જેનું ઉજળું, જેને માણહાઈથી જે જીવ્યા છે. બાકી ખરેખર આપણે ભલે આપણે ક્યાંય આપણે બનશું વિશ્વગુરુ જ્યારે બનવું છું, પણ હજી આપણને એ ખબર જ નથી કયા વાહનમાં કેટલાને બેહવું. આપણે રોડ ઉપર જોઈ અમુક અમુક મોટરસાઇકલ ઉપર કેટલા બેઠા હોય છે. ઓહો મારા એમાં આપણે આ સકડો રિક્ષા સાહેબ, ખાટલાવા જગ્યામાં 35 બેસી જાય. અમારે એક સાહેબ હતા સુડાસમા સાહેબ ને, અમારો એક જણો સકડો લઈને નીકળ્યો, 35 દાડિયા બેહાડેલા. સાહેબે કીધું ઉભો રહે ઉભો રહે. બોલો કે સાહેબ જવા ગયો ને દાડિયા ઉભો રહે ને કાંઈ નથી કરવું, ખાલી કે બોલે ખાલી કર્યા. મારી નજરે અમે બેહાડ તો મારું જોવું છે તે હમેડ્યા કેમ આ જિલ્લામાં ગાજર નાખ્યા હોય એમ. ખરેખર 4 બાય 7 ફૂટ હોય લ્યો, એમાં 40 જણા એટલે